બેક દિલ્હીની જનતાએ આ વખતે ઉલટફેર કરી દીધો છે। 10 વર્ષ સુધી આમ આદમી પાર્ટીને તેમણે જોઈ પરખી અને ત્યારબાદ હવે રાજકીય પ્રયોગો માટે દિલ્હી ઓફકોર્સ જાણીતી છે અને દિલ્હીની જનતા પણ અને દિલ્હીની જનતાએ ચોંકાવી દીધા છે। કોંગ્રેસનો વોટ શેર ઓછો થતા આપને મોટું નુકસાન થયું છે। દિલ્હીની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર આ વખતે કળશ ઢોળ્યો છે। મનીષ મારી સાથે જોડાયા છે। મનીષ, વોટ શેરનું ગણિત શું કહે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેની એ લડાઈ અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર વધવો, સમીકરણો, ગણિત અને તાળો શું? નુપુર, એક વાતને સમજવાની બહુ જરૂર છે, કારણ કે દિલ્હીની જનતા રાજકીય એક્સપેરિમેન્ટ કરવામાં ખૂબ જાણીતી છે। કોઈએ કલ્પના નહીં કરી હોય કે કોઈ આંદોલન કરનારા એક નેતાને દિલ્હીનો સૌથી મોટો ચહેરો દિલ્હીની જનતા બનાવી દે। 2013નો એ સમય કે અન્ના હજારેનું આંદોલન ચાલવું અને ત્યાં અરવિંદ કેજરીવાલ પર દિલ્હીની જનતાએ ઓળઘોળ થઈને ભરોસો કરી દેવો। પહેલી વખત 28 બેઠક અને ત્યારબાદ જ્યારે બનાવે છે તો પૂર્ણ બહુમતી સાથેની સરકાર, કોંગ્રેસ જેવી જે જામી ગયેલી પાર્ટી 1998થી લગાતાર સરકારમાં શીલા દીક્ષિતનું એ શાસન, અને એને એમ છતાં પણ શીલા દીક્ષિતની સરકારને સોગંદ ખાવા જેટલા ધારાસભ્યોને જીતાડવા એ દિલ્હીની જનતાનો એક્સપેરિમેન્ટલ ખેલ છે, એનો અંદાજ છે। બીજી બાજુ જ્યારે આ 10 વર્ષની સરકાર ચાલી દિલ્હીમાં અને ત્યારબાદ આજે ફરી એકવાર દિલ્હીની જનતાએ નક્કી કર્યું કે નહીં, આમ આદમી પાર્ટી પણ નહીં ચાલે, ફરી એકવાર એક ભરોસો કરીને જોઈએ, ફરી એકવાર એક્સપેરિમેન્ટ કરીને જોઈએ, ફરી એકવાર એક પ્રયોગ કરીને જોઈએ, અને આ પ્રયોગ આ વખતે ભારતીય જનતા પાર્ટીના માથે કરીને જોયો છે। જેમ હમણાં એક રાજકીય વિશ્લેષક આપણે સ્ટુડિયોમાંથી કહી, એ વાત બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત હતી। સાહેબસિંહ વર્મા કે જેમનો દિલ્હીના આસપાસના ગામડાઓ પર જબરદસ્ત પકડ છે, એમના પિતા જે પ્રવેશ વર્માના પિતા છે સાહેબસિંહ વર્મા, એ દિલ્હીના પહેલા મુખ્યમંત્રી બન્યા। ત્યારબાદ આપણને ખબર છે સુષ્મા સ્વરાજ બીજા મુખ્યમંત્રી બન્યા હતા, અને જ્યારે સુષ્માજી ગયા એના પછી ભારતીય જનતા પાર્ટીનો એક શૂન્યાવકાશ હતો। કોઈ એવો મોટો ચહેરો નહીં, કોઈ સોગંદ ખાવા માટે પણ એવો કોઈ ચહેરો નહીં કે જેના મદાર પર, અને એટલા જ માટે કેજરીવાલે આખી ચૂંટણી પ્રચારમાં એક વાત કરી હતી કે કેજરીવાલની સામે એક ચહેરો તો બતાવો કે જે મુખ્યમંત્રીને લાયક હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એનું આખું નરેશન ઊંધું કર્યું, આખા સમીકરણો ઊંધા કર્યા, જેમાં મહિલાઓના વોટર, ખાસ કરીને જે દિલ્હીની મહિલાઓ છે એને પોતાના તરફ કેવી રીતે કરવી એના માટેની એક સ્ટ્રેટેજી અપનાવી। જે મફતની રેવડીના નામે કેજરીવાલે મહિલાઓને પોતાના નામે રાખી દીધી, જેને રેવડી ભારતીય જનતા પાર્ટી કહેતી હતી, એ જ સ્કીમ, એ જ ગેસના બોટલ આપવાની વાત, એ જ રૂપિયા આપવાની વાત, એ તમામ સ્ટ્રેટેજી સાથે મહિલા વોટરને પોતાની સાથે કરી। પરંતુ દિલ્હીમાં મહિલા વોટર કરતા પુરુષ વોટરો વધારે છે। ઝુગ્ગી ઝૂંપડીઓમાં ને ખાસ કરીને હિન્દી બેલ્ટમાંથી આવનારા એ લોકો પણ વધારે છે ને જાટ બેલ્ટ પણ વધારે છે। આ બધા પર એક પછી ઉમેદવારોની પસંદગીથી લઈને નાના નાની માઇક્રો પ્લાનિંગની સાથે સાથે શરાબ, દારૂના કૌભાંડની વાત આવી, જેમાં એક જબરદસ્ત રીતે જોરશોરથી એ વાત પીરસવામાં આવી કે દિલ્હીની મહિલાઓને એ વાતને પકડી રાખી, અને એ હતી કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર એ લોકોને મફતમાં દારૂ પહોંચાડવા માંગે છે, લોકોને ઘરે ઘર દારૂડિયા કરવા માંગે છે, અને આ વાત મહિલા વોટરોએ ખૂબ જબરજસ્તીથી પકડી નુપુર। અને કદાચ આ જ કારણ રહ્યું કે ભ્રષ્ટાચારની વાત હોય, શરાબ નીતિની વાત હોય કે પછી એક નેતાઓનો જેલવાસ હોય, આ તમામ સમીકરણો આમ આદમી પાર્ટીને ઊંધા પડ્યા, અને એટલા જ માટે કોંગ્રેસનો વોટ શેર ઓછો થયો તેમ છતાં પણ આમ આદમી પાર્ટીને એટલું જ નુકસાન